પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્ત બાલાભાઈ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. નવેમ્બર 24મી તારીખ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા પરિવારજનો દેશથી પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરનું વચન સાંભળીએ. આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ એક અદ્ભુત પાઠ શીખવાડે છે. આપણો વિશ્વાસ, આપણી શ્રદ્ધા એ ધન ઉપર કે ઈશ્વર ઉપર શાસ્ત્ર પાઠ આપણને એક અદ્ભુત પાઠ શીખવાડે છે. સાંભળીએ. લૂકનો ગ્રંથ 21મો અધ્યાય 1લી કડીથી 4થી કડી સુધી. ઈસુએ સામે જોયું તો પૈસાદાર માણસો મંદિરના ભંડારમાં ભેટ નાખતા હતા. ત્યાં તેમણે એક ગરીબ વિધવાને 2 કોડી નાખતી જોઈ અને કહ્યું, હું તમને સાચું કહું છું, આ ગરીબ વિધવાએ બધા કરતાં વધારે નાખ્યું છે, કારણ એ બધાએ પોતા પાસે વધારાનું હતું તેમાંથી ભંડારમાં નાખ્યું છે. પણ આ બાઈ પાસે તો પોતા માટે પણ પૂરતું નહોતું, છતાં એણે પોતાની જીવાદોરી જ આપી દીધી છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈએ બહેનો, દાન આપવું દરેક ધર્મ છે. દાન આપણે આનંદપૂર્વક આપીએ છીએ. ઈશ્વરે આપણા જીવનમાં જે આશીર્વાદ વરસાવ્યા હોય, આશીષ વરસાવ્યો હોય, સારી તંદુરસ્ત બખ્યું હોય અને એવી રીતે જે કૃપા વરસાવી માટે પ્રભુ માટે આપણે આભાર માનીએ છીએ દાન દ્વારા. યહૂદી ધર્મમાં કે દરેક ધર્મ પણ આજે પણ છે કે જે લોકો ધનવાન માણસ છે એ ઈશ્વરના વહાલા છે. ધન એ ઈશ્વરનો આશીર્વાદ છે કરીને આજે પણ લોકો માનતા હોય છે. ઈશ્વરના આશીર્વાદ કે અમારા જીવનમાં આટલું પુષ્કળ મળ્યું છે એમ કરીને પ્રભુ આભાર માનતા હોય છે. જે લોકો વધારે દાન આપે, જાહેર કરવામાં આવે છે, આ વ્યક્તિએ આ ધર્મસભા માટે, આ ચર્ચ માટે આટલા પૈસા આપ્યા. વધુમાં આપણે જાણીએ છીએ ત્યાં તકતી મૂકવામાં આવે છે, આ વ્યક્તિએ આટલું દાન આપ્યું છે. આ દુનિયાવી રીત છે. આપણે હજુ પણ દુનિયાવી જે બાબતમાં જે મુખ્ય તો આપે એ જ આપીએ છીએ. પણ પ્રભુ ઈસુ બિલકુલ એક અલગ વિચારના છે, એક ક્રાંતિકાર વિચારના છે. જો દુનિયા પૈસાદાર લોકો, ધનવાન લોકો, જો સુખી લોકો માનતા હોય, પ્રભુ કહે છે ગરીબ લોકો ખરેખર ધન્ય છે એમ કરીને કહે છે. એક બિલકુલ અલગ વિચાર છે, અલગ કલ્ચર છે, અલગ નજર છે. મંદિરમાં લોકો દાન નાખતા હતા. ત્યાં યરુશલેમ મંદિરમાં 13 બોક્સીસ અલગ અલગ હેતુઓ માટે અલગ અલગ બોક્સીસ હોય છે. અને ત્યાં પ્રભુ જોઈને બેઠા બધું જુએ છે, કોણ શું નજર આપે છે. પૈસાદાર લોકો, એમની પાસે પુષ્કળ છે અને અહમથી, અભિમાનિતમાં કહે બસ આટલું બધું ઈશ્વર મને આપ્યું છે એમ કરીને આનંદપૂર્વક આપે છે. અને પછી ત્યાં એક વિધવા આવે છે, એની પાસે તો બહુ ઓછું હતું, માત્ર એની પાસે જે હતું બધું 2 કોડી એટલે 2 દિવસની મજૂરી. અને સાથે સાથે એમ કહેવામાં આવે છે યરુશલેમ મંદિરમાં 2 કોડીથી ઓછા કોઈએ નાખવું નહીં એમ પણ માનવામાં આવે છે. એટલે આ વિધવા એની પાસે જે કંઈ હતું બધું નાખી દીધું છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, લોકો ધન ઉપર વિશ્વાસ રાખતા હોય, ઈશ્વર ઉપર નહીં. બાઇબલમાં ઘણા બધા આપણને જોવા મળે છે. જે માણસનો કોટાર બહુ સરસ પાક પેદા થયા, હું મારો કોટાર મોટું કરીશ, અને ધન ઉપર એટલો બધો વિશ્વાસ. જે વ્યક્તિ ધર્મના બધા નિયમો પાલન કરતા હતા, પ્રભુ કહે છે તારું બધું વેચીને ગરીબોને આપી દે. ધન ઉપર એને વિશ્વાસ આપવા તૈયાર નથી, પાછા જાય છે. લાઝર એ ગરીબ માણસ, એ કૂતરા પડતા કરતાં પણ બહુ ખરાબ હાલતમાં હતો. દુનિયા ગરીબ લોકોને આ નજરે નાખે છે, જુએ છે. પણ પ્રભુ ઈસુ બિલકુલ અલગ વિચાર. આપવું, હસ્તે મોઢે આપનાર, એ જે હસ્તે મોઢે આપનાર ઉપર ઈશ્વર પ્રસન્ન છે એમ કરીને 2 કોરિન્થીના 9મો અધ્યાયમાં 7મી કલમમાં આપણને બાઇબલ આપણે શીખવાડે છે. હા ખ્રિસ્તમાં ભાઈ બહેનો, જ્યારે આપીએ, કયા વલણથી આપીએ, ઈરાદાથી આપીએ એ મહત્વનું છે.
ઘણા બધા લોકો ઈરાદા હોય તો લોકોને ખબર પડે સૌથી વધારે દાન હું આપું છું. આખી દુનિયાને ખબર પડે તકતીમાં કે સૌથી વધારે ઈરાદો એટલે ઈશ્વરને આપે છે, પોતાના નામ માટે આપે છે, એ જોવાનું છે. અને સાથે સાથે દાન આપવું પોતાના ત્યાગથી આપવાનું, ત્યાગ કરીને પોતાના જીવનમાં ત્યાગ કરીને પછી આપવાનું છે. આ પૈસાદાર લોકો કશું ત્યાગ કરીને આપે, એમનામાં જે વધારે હતું એ બધું નાખે છે. પણ આ વિધવા 2 કોડી એની પાસે જે કહ્યું હતું બધું આપી દીધું છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, દુનિયાના મૂલ્યો અલગ, પ્રભુ ઈસુના મૂલ્યો અલગ. દુનિયા ધન ઉપર વિશ્વાસ રાખે છે, બાઇબલ ઈશ્વર ઉપર આધાર રાખવાનું, વિશ્વાસ રાખવાનું આપણે શીખવાડે છે. આપણે પણ આ શુભ સંદેશ સાંભળતા, મનન ચિંતન સાંભળતા આપણા જીવનમાં ધન કે ઈશ્વર, આ વિધવા માટે એટલી પૂરી ખાતરી, પૂરો વિશ્વાસ, ઈશ્વર મને આપશે, મારે જે છે બધું આપી દઉં. જૂના કરારમાં પૈગંબર એલિયાને પણ સરાફતની વિધવા એની પાસે જે કહ્યું બધું આપે, રોટલો બનાવી આપી દીધું. એ આપ્યા પછી એના આખા દેશમાં દુખાય, પણ આ વિધવાના ઘરમાં કોઈ દિવસ ખોટ પડી જ નહીં, એમ કરે કહેવામાં આવે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આપણે પ્રભુ ઈસુના મૂલ્યો અપનાવીએ. પ્રભુ ઈસુ હંમેશા ગરીબોના પક્ષમાં છે. આપણે પણ પ્રભુ ઈસુના મૂલ્યો આપણે જીવનમાં અપનાવી હંમેશા ગરીબોના પક્ષ લઈએ, જેથી કરી પ્રભુ આપણને ગૌરવ કરી, તમે દુનિયાના દીવા છો. આપણે પણ દુનિયાના દીવા તરીકે, આપણે પ્રભુના સંતાન તરીકે હંમેશા આનંદપૂર્વક આપીએ. જાત જાતની જરૂરિયાત હોય, ઈશ્વરને કઈ પૈસાની જરૂર નથી, યાદ રાખીએ. દેવળ માટે હોય, સેવા કાર્ય માટે હોય, ચેરિટી કામ માટે હોય, આપણે જે આપીએ ત્યાં જરૂર પહોંચે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દેહાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.